તો આ તરફ વલસાડના ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છવાયો છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલાયા છે। ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તો વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વીયર ઓવરફ્લો થયો છે। દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપી દેવાઈ છે। તો ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની ઓરંગા, કોલક, વાકી તેમજ માન નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ વલસાડમાં પાણીમાં ફસાયેલા 3 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણી હિલ વિસ્તારમાં પાલિકાના એસટીએફ પ્લાન્ટમાં આ મજૂરો ફસાયા હતા। એનડીઆરએફ ટીમે 3 મજૂરોનું સલામત રેસ્ક્યુ કર્યું। વલસાડમાં હનુમાન બગડા, દારૂડિયા વોર્ડ, તરિયા વોર્ડ અને સંવેદનશીલ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ ટીમને તૈનાત કરવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે કોઈપણ સંભવિત પૂર અથવા પાણી ભરાવાની સ્થિતિમાં લોકોને બચાવવા માટે એનડીઆરએફ ટીમો સંપૂર્ણપણે સજ્જ છે।